સમાચારોમાં આગળ વાત કરીએ તો એટીએસે ઝડપેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત એટીએસની ટીમે હૈદરાબાદમાં તપાસ કરી છે। આતંકી અહેમદ સૈયદના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી, જેના ઘરમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલનો જથ્થો મળી આવ્યો છે। ગુજરાત એટીએસે કેમિકલનો જથ્થો હાલ સીઝ કર્યો છે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ભાવેશ। સીધા જઈશું ભાવેશ પાસે। ભાવેશ, ફરી એક વખત વધુ એક આતંકીના ઘર સુધી પહોંચી છે એટીએસની ટીમ અને ત્યાંથી પણ કેમિકલ મળી આવ્યું છે। હવે આ કેમિકલ કયું છે જે ગત 9 તારીખે જે કેમિકલ મળી આવ્યું હતું અથવા તો જે 8 તારીખે જે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ જે કેમિકલ મળી આવ્યું હતું, શું આ તમામ બાબતો એકબીજાની સાથે સંલગ્ન છે? શું છે વધુ વિગતો ભાવેશ? જે વાત કરવામાં આવે તે જે રીતે ગુજરાત એટીએસની ટીમે થોડાક દિવસો પહેલા 3 જેટલા આતંકીઓની ધરપકડ કરી હતી, જેમાં ડૉક્ટર અહેમદ સૈયદ કે જે માસ્ટર માઇન્ડ હતો આ 3માંથી, અને અન્ય 2 આરોપીઓ હતા જે ઉત્તર પ્રદેશના હતા, અને અહેમદ સૈયદ છે તે હૈદરાબાદનો રહેવાસી હતો। ત્યારે ગુજરાત એટીએસની ટીમે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા અને તેઓના ઘરે તપાસ કરવામાં આવી। અહેમદ સૈયદ જે હૈદરાબાદનો રહેવાસી છે તેના ઘરે તપાસ કરવામાં આવી તો તેની પાસેથી પહેલાં જે કેમિકલ મળી આવ્યું હતું તે જ પ્રકારનું કેમિકલ તેના ઘરેથી મળી આવ્યું છે અને મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। એટલે કે આ આરોપીઓ છે તે એક મોટા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતા અને તે પહેલાં તેઓને પકડવામાં આવ્યા છે। ગઈકાલે જ જે રીતે ગુજરાત એટીએસની ટીમે અડાલજ ટોલટેક્સ પાસેથી જ્યાંથી આ આરોપીની ધરપકડ કરી હતી અને બનાસકાંઠા ખાતેથી જે આરોપીની ધરપકડ કરી હતી, એ 3 આરોપીઓને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ ગુજરાતમાં જે આવ્યા અને ગુજરાતમાં રોકાયા અને તે ભેગા થવાના હતા અને એક ગુનાને અંજામ આપવાના હતા। આ કેસમાં અત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો અલગ અલગ રાજ્યની એટીએસની ટીમ પણ ગુજરાત એટીએસ કચેરી આવીને આ જે 3 આરોપીઓ છે તેમની પૂછપરછ કરી રહી છે અને દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા તેના તાર આ આરોપીઓ સાથે જોડાયેલા છે કે કેમ તેને લઈને પણ ગુજરાત એટીએસ અને અન્ય રાજ્યની એટીએસ તપાસ કરી રહી છે। આગામી દિવસોમાં આ કેસમાં અનેક મોટા ખુલાસા થશે અને એક મોટું ષડયંત્ર ગુજરાત એટીએસે અટકાવ્યું છે તે હાલમાં ચોક્કસથી કહી શકાય। જય જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।